ने भाजप कार्यालय कमलम परथी प्रस्थान कराव्यो। तमाम 26 लोकसभा बैठकों पर डिजिटल एलईडी रथ फरशे, जे रथथी सरकारनी योजनाओं अने उपलब्धिओने लोको समक्ष रजू करवामां आवशे। भारतीय जनता पार्टीए लोकसभा चूंटणी माटे पोताना प्रचार अने प्रसारनी तैयारी करी लीधी छे। भारतीय जनता पार्टीना जे एलईडीना जे रथ छे 26 लोकसभा बैठकों पर दरेक बैठक पर बब्बे रथ जे छे ते जशे। मैं हूँ चौकीदारનું જે કેમ્પેન છે એ સાથે સાથે જ કેન્દ્ર સરકારની અલગ અલગ કામની જે સિદ્ધિઓ છે તે આ જે એલઈડી રથ છે તેની પર બતાવવામાં આવશે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અને પ્રસારના માધ્યમો જે છે તે ખાસ કરીને આ એલઈડી રથથી તમામે જગ્યાએ આ રથ જે છે તે ફરવાના છે અને સાથે જ રથ ફરવાની સાથે સાથે લોકો જે છે તે એમની વચ્ચે કેન્દ્ર સરકારની જે કામગીરી છે તે બતાવવાનો પ્રયાસ થશે। આપણી સાથે ભરત પંડ્યા છે, તેમની સાથે વાત કરીએ। ભરતભાઈ, અહીંયા જે અત્યારે જે રથનું પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે, શું હેતુ છે અને શું કામગીરી રહેશે? ખાસ કરીને ગુજરાતની દરેક લોકસભા ક્ષેત્રમાં 2 રથો આવી રીતે મોકલવામાં આવશે। કમળનું બટન દબાવો, ફરી એકવાર મોદી સરકાર બનાવો, આ અમારી થીમ છે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની 17 મિનિટની ડોક્યુમેન્ટરી છે। 5 વર્ષનો હિસાબ આપવા માટે પણ અમે નીકળ્યા છીએ। સાથે સાથે મોદી હે તો મુમકિન હે, એ વિકાસની બાબતમાં હોય કે સુરક્ષાની બાબતમાં હોય, એની એક 3 મિનિટની એ વિડીયો સોંગ છે અને સાથે સાથે મેં ભી ચોકીદાર, એટલે જે નાગરિક ધર્મ બજાવે છે એ પણ આ દેશનો દરેક વ્યક્તિ એ ચોકીદાર છે એવી ભાવના સાથે એક ચોકીદાર એક કર્મશીલ શબ્દ છે અને એના વિચારને લઈને અમે આગળ નીકળ્યા છીએ। ખાસ કરીને લોકો જ્યારે આ પ્રચારની આપ વાત કરી રહ્યા છો, લોકો જ્યારે સમય ઓછો હોય છે ત્યારે કઈ રીતે આ તમારો જે પ્રચાર માધ્યમ છે, પ્રસારનું માધ્યમ છે, લોકો સુધી મહત્તમ કઈ રીતે પહોંચી શકો જ્યાં સમય લોકો પાસે ઓછો છે? સામાન્ય રીતે સભાઓ જે સંબોધતા હોય છે ત્યારે ગામ કે જે તે વિસ્તારના લોકો ભેગા થતા હોય છે, એવી રીતે આ સભાની જેમ જ આનો ઉપયોગ કરવામાં આવશે, એટલે લોકો એને